આજે નીટ યુજીની ફરી એકવાર યોજાશે પરીક્ષા। દેશભરમાં અંદાજે 22 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। દેશમાં કુલ 551 અને વિદેશમાં 14 શહેરોમાં થશે પરીક્ષા। 5000થી વધુ કેન્દ્રો પર કરાયું છે પરીક્ષાનું આયોજન। પેપર લીકના કારણે ગત પરીક્ષા રદ કરવામાં આવી હતી। આ વખતે પેપર લીકને રોકવા વધુ કડક વ્યવસ્થા કરાઈ છે। 2 લાખથી વધુ કર્મચારી સંભાળી રહ્યા છે પરીક્ષાની જવાબદારી। સીસીટીવી કેમેરાથી દરેક સ્થાને રાખવામાં આવી રહી છે બાજ નજર। ત્યારે આ વખતે પરીક્ષા સારી રીતે લેવાય અને કોઈ પણ વિઘ્ન વગર પરીક્ષા પૂર્ણ થાય, પેપર લીક ન થાય તેવી તમામ લોકો આશા રાખી રહ્યા છે। તેનું કારણ એ મહત્વનું છે કારણ કે હજારો લાખો જે વિદ્યાર્થીઓની મહેનત લાગેલી હોય છે અને તે મહેનત આજે સફળ થાય તેવું દરેક લોકો ઈચ્છી રહ્યા છે। કારણ કે જ્યારે પેપર લીક થાય છે થોડા ઘણા લોકોના કારણે, ત્યારે તમામ જે આ વિદ્યાર્થીઓ જેમણે મહેનત કરી હોય છે તેમની મહેનત પાણીમાં જતી રહેતી હોય છે। પરીક્ષા માટે ફૂલ પ્રૂફ પ્લાન તૈયાર છે। 5000થી વધારે કેન્દ્રો પર પરીક્ષાનું આજે આયોજન થયેલું છે અને આ જે પ્લાન છે તેની વાત કરીએ, ફૂલ પ્રૂફ પ્લાન છે જેના કારણે પેપર લીક નહીં થાય। 2.5 લાખ પોલીસકર્મી સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત રહેશે। ત્યારે આ વખતે પરીક્ષા કડક રીતે રહેવામાં આવશે અને 1.5 લાખ સીસીટીવી કેમેરાથી દેખરેખ રાખવામાં આવશે। તો કોઈ પણ ગેરરીતિ ન થાય તેના માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। એઆઈ આધારિત ટેકનિકથી સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરવામાં આવશે। તો કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ પેપરને લઈને અને તમામ કેન્દ્ર હાઈ સિક્યુરિટી ઝોનમાં સામેલ છે। વિદ્યાર્થીઓની મહેનત એળે ન જાય તે માટે આ તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। 15000 સિગ્નલ જામર પરીક્ષા કેન્દ્રો પર તૈનાત કરવામાં આવ્યા છે, એટલે કોઈ પણ ડિવાઇસ જે છે તેનાથી પણ પેપર લીક ન થઈ શકે। તમામ કેન્દ્રો પર એનટીએ હેડક્વાર્ટર અને કંટ્રોલ રૂમથી બાજ નજર રહેશે। ત્યારે પરીક્ષા માટેનો આ ફૂલ પ્રૂફ પ્લાન, 2 લાખથી વધુ અધિકારી અને કર્મચારીને જવાબદારી સોંપવામાં આવી છે। ત્યારે દેશભરમાં જે આજે નીટ યુજીની પરીક્ષા ફરીવાર લેવાઈ છે તેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત નજર રાખવામાં આવી છે। તો આજનો જે દિવસ છે તેમાં તમામ જે વિદ્યાર્થીઓ છે તે ખાસ ઈચ્છા કરી રહ્યા છે કે આજે સારી રીતે, એટલે કોઈ પણ મુશ્કેલી વગર ચોકસાઈથી પેપર લેવાય અને વિદ્યાર્થીઓની મહેનત એળે ન જાય। તો આ વિશે આપણે